નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. કેન્દ્ર સરકાર જે છે તે મિત્રો નવી સરકારની રચના થઈ ગઈ છે અને નવી સરકારના કુલ મંત્રીઓ 71 મંત્રીઓ અને વડાપ્રધાન તમામે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ મિત્રો ભારત સરકારના ડીઓપીટી એટલે કે જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ વિભાગ છે, ગુજરાત ભારત સરકાર કેન્દ્ર સરકારના અલગ અલગ અધિકારીઓ માટે જે ડિપાર્ટમેન્ટ કામ કરે છે, પર્સનલ ડિપાર્ટમેન્ટ, તેણે મહત્વની ગાઈડલાઇન બહાર પાડી છે, જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવા દિશા નિર્દેશ, રજા અને પેન્શન અપડેટ જે છે તે જાહેર કરવામાં આવી છે. તો જાણીએ મિત્રો આજના વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારે જે છે તે મિત્રો સત્તાનો દોર સંભાળતાની સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ માટે શું ગાઈડલાઇન બહાર પાડી છે અને શું મહત્વના પરિપત્રો કર્યા છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, આવા સરકારી કર્મચારી પેન્શનર યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ડીઓપીટી ગાઈડલાઇન્સ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવા દિશા નિર્દેશ, રજા અને પેન્શન અપડેટ જારી કરવામાં આવ્યા છે. મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ રજા અને પેન્શન લાભો અંગે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે ડીઓપીટી દ્વારા જારી કરાયેલ નવીનતમ માર્ગદર્શિકાથી વાકેફ કરવાની જરૂર છે. અહીં તેમને મહત્વના વાત કરીએ તો પહેલું છે અંગદાન માટે વિશેષ રજા 42 દિવસ. અંગદાન કરનાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હવે 42 દિવસની વિશેષ રજાના હકદાર છે. આ રજા હોસ્પિટલમાં દાખલ થયાના દિવસથી શરૂ કરીને એક જ વારમાં લઈ શકાય છે. રજાના સમયગાળામાં રાહત સરકારી તબીબી અધિકારીની ભલામણના આધારે આપી શકાય છે. મિત્રો, અંગદાન સંબંધિત સારવાર આદર્શ રીતે અધિકૃત હોસ્પિટલમાં થવી જોઈએ. અધિકૃત હોસ્પિટલમાં કેન્દ્ર સરકારની આરોગ્ય સેવા CGSC હેઠળ સરકારી અથવા ખાનગી હોસ્પિટલો તરીકે વ્યાખ્યાયિત કરાયેલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. મહિલા કર્મચારીઓ માટે વિશેષ પ્રસૂતિ રજા 60 દિવસ. કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીઓને 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા મળે છે જો તેમનું બાળક જન્મ પછી તરત જ મૃત્યુ પામે છે. આવા નુકસાનની માનસિક આઘાત અને લાંબા ગાળાની અસરને ઓળખીને સરકારે લાભનો વિસ્તાર કર્યો છે. મહિલા કર્મચારીઓ માટે જે છે તે મિત્રો આ વિશેષ પ્રસૂતિ રજા 2 કરતાં ઓછા હયાત બાળકો ધરાવતી મહિલા કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. જ્યારે ડિલિવરી અધિકૃત હોસ્પિટલમાં થાય ત્યારે લાગુ પડે છે. જો નિયમિત પ્રસૂતિ રજાનો લાભ લેવામાં ના આવ્યો હોય 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા શિશુના મૃત્યુના તારીખથી ગણવામાં આવે છે. મિત્રો, રક્તદાન રજા દિવસ 1. કેન્દ્ર સરકારના કર્મચારીઓ રક્તદાન માટે 1 દિવસની વિશેષ રજા હકદાર છે. આ રજા રક્તદાનના દિવસે આપવામાં આવે છે. કર્મચારીઓ વર્ષમાં 4 વખત કોઈપણ પ્રકારના રક્તદાન માટે આ લાભ મેળવી શકે છે. મહિલા કર્મચારીઓના બાળકો માટે પેન્શન લાભો. તો કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીઓ હોય તેમના બાળકોને પેન્શન લાભો માટે નોમિનેટ કરી શકે છે. પછી ભલે તેમના પતિ જીવિત હોય. આવા જોગવાઈઓમાં કૌટુંબિક વિવાદોને ધ્યાનમાં રાખીને દખલ કરવામાં આવી છે અને મહિલા કર્મચારીઓ નોંધપાત્ર સહાય પૂરી પાડે છે. મહિલા કર્મચારીના મૃત્યુની સ્થિતિમાં તેના બાળકોને પેન્શન મળશે, જે પરિવાર માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશે. મિત્રો, આમ કેન્દ્ર સરકારના ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવે છે, જે રજા અને પેન્શનને લગતા છે. જય હિન્દ, અસ્તુ.